નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાવી જેતપુર તાલુકા મથકની અંદર છેલ્લા 4 વર્ષથી એક વૃદ્ધ અસ્થિર મગજના કાકા જે ગાંડાની માફક રખડી રહ્યા હતા અને એક સજાગ અને જાગૃત નાગરિકની સજાગતાના કારણે તેઓને આજે વડોદરા આશ્રમમાં મોકલી આપવામાં આવ્યા છે। પાવી જેતપુરમાં છેલ્લા 4-5 વર્ષથી એક મહારાષ્ટ્રીયન વૃદ્ધ અસ્થિર મગજના વ્યક્તિ ફરતા જોવા મળતા હતા અને જેમને જોઈ અને ગામના યુવાને સુરતની સામાજિક સંસ્થાને ફોન કરી અને બોલાવી લીધા હતા। ત્યારે સુરતની સામાજિક સંસ્થાના જે કાર્યકરો છે એ આજરોજ પાવી જેતપુર ખાતે આવી પહોંચ્યા હતા અને આ જે અસ્થિર મગજના મહારાષ્ટ્રીયન વૃદ્ધ છે તેને ગામની અંદરથી શોધી કાઢ્યા હતા। એમના બેસવાના પડી રહેવાના ઠેકાણેથી એમને શોધી અને એમને સમજાવી એમનું કાઉન્સેલિંગ કરી તેમને નવડાવી ધોવડાવી નવા કપડાં પહેરાવી વાળ કાપી નાખી અને તેમને સ્વચ્છ કરી અને તેઓને વડોદરા આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા હતા। તો મળતી વિગતો મુજબ પાવી જેતપુર નગરની અંદર છેલ્લા 4-5 વર્ષથી એક વૃદ્ધ મહારાષ્ટ્રીયન ખૂબ જ ગંદી પરિસ્થિતિમાં અને તૂટેલા ફાટેલા કપડાં પહેરેલી હાલતમાં જોવા મળતા હતા, જેને જોઈ અને પાવી જેતપુરના સજાગ યુવાન એવા વસીમભાઈ ગુલામભાઈ ખત્રીએ એ પોતાની લાગણીઓ દર્શાવી અને તેમનું હૃદય દ્રવી ગયું હતું, જેના કારણે તેમણે 1.5 વર્ષ પૂર્વે પણ સોશિયલ મીડિયા ઉપર કેટલીક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું। જ્યારે આ અઠવાડિયામાં સુરતની સામાજિક સંસ્થા એવી HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરતા 9 એપ્રિલના રોજ રાજકારિયાભાઈ અને પંકજ સુતરિયાની ટીમ પાવી જેતપુરમાં આવી પહોંચી હતી અને સૌપ્રથમ વસીમભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ નગરની અંદર આ વૃદ્ધ અસ્થિર મગજના જે ફરતા હતા તે ક્યાં રહે છે તેની શોધખોળ આરંભી હતી, જે છોટાઉદેપુર હાઈવે ઉપર મળી આવ્યો હતો અને ત્યાં પહોંચી તેની સાથે હિન્દી, ગુજરાતી અને થોડી ઘણી મહારાષ્ટ્રીયન ભાષામાં પણ વાતો કરી અને મરાઠી ભાષા બોલતા વસીમભાઈની દુકાનની આગળ ફ્રૂટની લારી કરતા મહારાષ્ટ્રીયન ભાઈને બોલાવી અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। તેઓએ સૌપ્રથમ આ વૃદ્ધનું નામ પૂછી તેમનું વનાભાઈ નામ જણાવ્યું હતું અને વધુ વાત જણાવતા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા ગામના પોતે રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો પણ આપી હતી। સુરતથી આવેલી ટીમે વનાભાઈનું વાતમાં મન જીતી લીધું હતું અને તેઓને વાળ કપાવી સ્વચ્છ કરી નાહી ધોઈ તૈયાર કરી અને આશ્રમમાં જવા માટે મનાવી લીધા હતા અને પંકજભાઈ સુતરિયાએ પોતે વનાભાઈના મશીન વડે વાળ અને દાઢી માથાના સાફ કર્યા હતા, તેમને નવડાવી ધોવડાવી વ્યવસ્થિત તૈયાર કરી ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ તેમનું પોલીસ વેરિફિકેશન કરાવી અને કાયદાકીય પ્રોસેસ પૂરા કરી અને વડોદરાના અપના ઘર આશ્રમની અંદર મોકલી આપવામાં આવ્યા હતા। HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા રાજકારિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વનાભાઈ આશ્રમમાં રહેશે ત્યાં તેઓને રહેવા જમવાનું ફ્રી સેવા ઉપલબ્ધ મળશે, સાથે સાથે તેઓની દવા પણ કરવામાં આવશે અને જ્યાં સુધી તેઓ સ્ટેબલ ન થાય ત્યાં સુધી તેમને રાખવામાં આવશે અને સોશિયલ મીડિયા ઉપર તેમનો વિડીયો મૂકવામાં આવશે અને તેમના પરિવારને પણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે અને જો તેમનો કોન્ટેક્ટ થશે અને પરિવાર જો તેઓને લઈ જવા માટે તૈયાર હશે તો તેમની સાથે તેમને પરિસ્થિતિ સારી થયા પછી આ વ્યક્તિને મોકલી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું। આમ પાવી જેતપુરના જાગૃત યુવાનની સજાગતાના કારણે સુરતની ટીમ દ્વારા પાવી જેતપુરમાં આવી અને એક અસ્થિર મગજના મહારાષ્ટ્રીયન વૃદ્ધને એક સારા આશ્રમ સુધી પહોંચાડી અને તેનું ભવિષ્ય સુગોધ બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા। હા, જે પેલા કાકા દેખાય છે 4-5 વર્ષથી આ જેતપુર પાવીમાં આવી રીતના રહેતા હતા, એમની કન્ડિશન થોડી ડાઉન હતી, રોડ પર રહેતા હતા, એમનું રહેવાનું કોઈ ઠેકાણું હતું નહીં, કપડાનું ઠેકાણું નહીં, ખાવા પીવાનું ઠેકાણું, એટલે એમની કન્ડિશન જોઈને હું પછી જે ગ્રુપ ચાલે છે સુરતમાં 1.5-2 વર્ષથી એમનો હું પ્રયાસ કરતો હતો એમને બોલાવવાનું, ત્યાં સુધી હમણાં એક HRK હેલ્પવાળા છે એ લોકો આવ્યા, અઠવાડિયા પહેલાં હું કોન્ટેક્ટ કર્યો એમનો, એ અઠવાડિયામાં અમને આવી ગયા એ લોકો અને એમની કન્ડિશન સુધારી, નવડાયા ધોવડાયા, બાલ કાપ્યા, એમના કપડાં પહેરાયા નવા, પછી એમને બધી રીતે વાતચીત કરી એમને। તો મહારાષ્ટ્રના રહેવાસી છે, મનાભાઉ કરીને નામ છે એમનું અને એમને રહી ગયા છે બરોડા આશ્રમમાં, એમની કન્ડિશન હમણાં સારી છે। ઓકે, તમારું નામ? મારું નામ છે વસીમ ખત્રી।